ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન કેમિકલ શિફ્ટ, ડેલ્ટા પીપીએમ ઉપર ઇફેક્ટ કરતા ફેક્ટર્સ. એક નંબર ઓફ પ્રોટોન્સ ઓન સેમ કાર્બન. એક જ કાર્બન ઉપર નંબર ઉપર પ્રોટોન વધે અથવા તો ઘટે તો ડેલ્ટા પીપીએમ ઉપર કેવા પ્રકારની ઇફેક્ટ થાય? નંબર ઓફ પ્રોટોન ઓન સેમ કાર્બન ઇન્ક્રીઝિસ then ડેલ્ટા પીપીએમ ડિક્રીઝિસ. જેમ જેમ કાર્બન ઉપર નંબર ઓફ પ્રોટોન વધે એમ શિલ્ડિંગ ઇફેક્ટ આવતી જાય. મિથાઇન કાર્બન ઉપર એક પ્રોટોન છે, મિથિલિન એમાં કાર્બન ઉપર બે પ્રોટોન છે અને મિથાઇલ એમાં કાર્બન ઉપર ત્રણ પ્રોટોન છે. તો જેમ જેમ કાર્બન ઉપર નંબર ઓફ પ્રોટોન વધે એમ ડેલ્ટા પીપીએમ ડિક્રીઝ થાય, એટલે કે પ્રોટોન શિલ્ડેડ થતો જાય, અપફિલ્ડમાં જતો જાય, એટલે શિલ્ડિંગ ઇફેક્ટ આવતી. સેકન્ડ નંબર, હાઇબ્રિડાઇઝેશન. કાર્બનનું પ્રોટોન જે કાર્બન ઉપર છે એ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કેવા પ્રકારે છે? sp sp2 કે sp3. તો એમાંથી sp2 hybridized proton are more deshielded than sp and sp3. sp2 hybridized proton sp અને sp3 કરતા more deshielded હોય. ઇથાઇલ sp3 hybridized કાર્બન નો પ્રોટોન નોર્મલી 0.9 ડેલ્ટા ppm સમથિંગ હોય છે, સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 0.86. sp2 hybridized કાર્બન નો પ્રોટોન નોર્મલ 5.9 ડેલ્ટા ppm એપ્રોક્સિમેટ હોય છે અને sp હાઇબ્રિડાઇઝ કાર્બન નો પ્રોટોન 2.8 ડેલ્ટા ppm કેમિકલ શિફ્ટ રહી છે. મતલબ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન એમનો પ્રોટોન મોર ડીશિલ્ડેડ હોય છે. ખરેખર રૂલ્સ એવું કહીએ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ જે કાર્બન ઉપર પ્રોટોન છે એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર વધે એમ કેમિકલ શિફ્ટ ડેલ્ટા પીપીએમ વધવી જોઈએ. અને sp3 કરતા sp2 ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, sp2 કરતા sp ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. તો એનો મતલબ એવું થાય કે sp2 કાર્બનના પ્રોટોન કરતા sp હાઇબ્રિડાઇઝ કાર્બનનો પ્રોટોન મોર ડિશિલ્ડેડ થવો જોઈએ, પણ એવું થતું નથી. એનું રીઝન છે મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપિક ઇફેક્ટ. કારણ કે ટ્રિપલ બોન્ડ લિનિયર મોલેક્યુલ છે તો એનું ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ એ ઓપોઝિટ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હોય છે, એટલે એ અપફિલ્ડમાં પ્રોટોન સિગ્નલ આપશે. જ્યારે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એ નોન લિનિયર હોય છે તો એનું સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ છે એ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હોય છે, એટલે એમનો પ્રોટોન ડાઉન ફિલ્ડમાં સિગ્નલ આપે, એટલે sp2 મોર ડિશિલ્ડેડ હોય છે. નેક્સ્ટ, થર્ડ ફેક્ટર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પોઝિટિવ અથવા તો નેગેટિવ બે પ્રકારની ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એવું કહે છે કે જે કાર્બન ઉપર પ્રોટોન છે એ કાર્બન ઉપર જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલું હોય, મતલબ ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે એ પ્રકારનું ગ્રુપ હોય તો પ્રોટોન ડાઉન ફિલ્ડમાં જશે, મતલબ ડેલ્ટા પીપીએમ વધશે. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગેલું હોય તો પ્રોટોન અપ ફિલ્ડમાં જશે, મતલબ ડેલ્ટા પીપીએમ ડિક્રીઝ થશે, ડેલ્ટા પીપીએમ ઘટશે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે પ્રકારની હોય છે, નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્ક્રીઝ ધ ડેલ્ટા પીપીએમ વેલ્યુ એન્ડ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ decrease the delta ppm value. For example, જે કાર્બન ઉપર પ્રોટોન છે એ કાર્બન ઉપર બ્રોમિન લાગેલો છે, ક્લોરીન છે અને ફ્લોરિન છે. તો બ્રોમિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે અને ક્લોરીન કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, તો ડેલ્ટા પીપીએમ માં વધારો થાય છે સ્ટેપ બાય સ્ટેપ. મતલબ મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ ક્લોરાઇડ અને મિથાઇલ ફ્લોરાઇડમાં મોર ડિશિલ્ડેડ મિથાઇલ ફ્લોરાઇડના પ્રોટોનો છે. એ જ રીતે જે મિથાઇલ ગ્રુપ છે એમની સાથે આલ્કાઇલ ગ્રુપ લાગેલું છે, એમાઇન છે અને ઇથર છે. તો આલ્કાઇલ ગ્રુપમાં મિથાઇલના કાર્બન સાથે આલ્કાઇલનો કાર્બન છે, મતલબ સીસી બોન્ડ છે. અમાઇનમાં કાર્બન સાથે નાઇટ્રોજન અટેચમેન્ટમાં છે અને ઇથરમાં કાર્બન સાથે ઓક્સિજન અટેચમેન્ટમાં છે. તો સીસી કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કરતા સીએનમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એમના કરતા સીઓમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. તો ક્રમશઃ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જાય છે, એટલે કેમિકલ શિફ્ટ ડેલ્ટા પીપીએમ વધતી જાય, મતલબ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જેમ જેમ લાગેલું હોય એમ
डेल्टा पीपीएम વધતી જાય મતલબ પ્રોટોન ડાઉન ફિલ્ડમાં જતો જાય. તો નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ડેલ્ટા પીપીએમમાં વધારો કરે અને પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ડેલ્ટા પીપીએમમાં ઘટાડો. નેક્સ્ટ, રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ ઇફેક્ટ પણ બે પ્રકારની હોય, પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ અને નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ. પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ ડેલ્ટા પીપીએમમાં વધારો કરે છે. સોરી, પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ જે પ્લસ આર એ શિલ્ડિંગ ઇફેક્ટ આપે છે, ડેલ્ટા પીપીએમમાં ઘટાડો કરે છે. અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ડેલ્ટા પીપીએમમાં વધારો કરે છે, પ્રોટોન ડાઉન ફિલ્ડમાં જાય છે. રેઝોનન્સ ઇફેક્ટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ટાઈપ્સ ઓફ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ ઓન એરોમેટિક રિંગ. હવે કેવા પ્રકારનું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એરોમેટિક રિંગ ઉપર એના આધારે રેઝોનન્સ ઇફેક્ટ લાગુ પડતી હોય છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો ગ્રુપ બે પ્રકારે આપણે ડિવાઈડ કરીએ છીએ, ઓર્થોપેરા ડાયરેક્ટર અને મેટા ડાયરેક્ટર. તો ઓર્થોપેરા ડાયરેક્ટર છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય છે અને મેટા ડાયરેક્ટર એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ફોર એક્ઝામ્પલ, એરોમેટિક સ્ટ્રક્ચર છે એમાં G એઝ એ ફંક્શનલ ગ્રુપ છે. તો ફંક્શનલ ગ્રુપ તરીકે કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, નાઇટ્રો, સાઇનો, એસ્ટર, કીટોન આ પ્રકારના ફંક્શનલ ગ્રુપ છે. તો એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, એની માઇનસ આર ઇફેક્ટ હોય છે અને માઇનસ આઈ ઇફેક્ટ પણ હોય, એટલે કે રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ બંને નેગેટિવ હોય છે. તો એનો પ્રોટોન ઓર્થો જે છે એ મોર ડિસિલ્ડેડ હોય, પછી પેરા મોર ડિસિલ્ડેડ આવે, કારણ કે માઇનસ આર ઇફેક્ટ ઓર્થો પેરા ઉપર વધારે લાગે, મેટા ઉપર લાગતી જ નથી. એટલે માઇનસ આર ઇફેક્ટ ત્યાં લાગે એટલે મોર ડિસિલ્ડેડ ઓર્થો ને પેરા થાય. અને પછી મેટા, તો ડેલ્ટા પીપીએમ નો ઓર્ડર આ પ્રકારનો રહી, ઓર્થો, પેરા અને પછી છેલ્લે મેટા. પણ ફંક્શનલ ગ્રુપ તરીકે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે NH2, NHR, NR2, OH, OR, OCOR. આ એસ્ટરનો જ પ્રકાર છે OCOR, પણ એમાં એરોમેટિક રિંગ સાથે ઓક્સિજન લાગેલો હોય. તો આવા ફંક્શનલ ગ્રુપ ઓર્થોપેરા ડાયરેક્ટર કહેવાય, જે ઓર્થોપેરા ઉપર પોઝિટિવ ઇફેક્ટ આપે પણ એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ નેગેટિવ છે. આ જે ફંક્શનલ ગ્રુપ છે ઓર્થોપેરા ડાયરેક્ટર એમાં રેઝોનન્સ ઇફેક્ટ પોઝિટિવ છે પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ નેગેટિવ છે. તો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોવાને લીધે ઓર્થો ને પેરા શિલ્ડેડ થાય છે મેટા કરતા, એટલે કે મેટા પોઝિશન છે, મેટા પ્રોટોન મોર ડિશિલ્ડેડ હોય, પછી ઓર્થો અને પછી પેરા આવે. અને ઓર્થો પેરાને ડિફરન્શિએટ કરવા માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચેક થાય, એમાં નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓર્થો ઉપર વધારે લાગે, એટલે ઓર્થો ડિશિલ્ડેડ હોય છે પેરા કરતા. તો આ પ્રકારે ઓર્ડર તૈયાર થાય. ઓર્થોપેરા ગ્રુપ લાગેલું હોય એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ પ્લસ આર અને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય એવા ગ્રુપ માટે. પણ એવું ગ્રુપ છે કે જેમાં રેઝોનન્સ ઇફેક્ટના બદલે હાઇપર કન્જુગેશન ઇફેક્ટ. તો હાઇપર કન્જુગેશન ઇફેક્ટ આ પ્રકારની CH3, CH2R અને CHR2 આમાં પોઝિટિવ હાઇપર કન્જુગેશન ઇફેક્ટ હોય અને સાથે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ હોય છે. તો એના માટે પોઝિટિવ હાઇપર કન્જુગેશન અને પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, તો એમાં મેટા ડેલ્ટા પીપીએમ મોર ડિશિલ્ડેડ હોય, પછી પેરા મોર ડિશિલ્ડેડ થાય અને ઓર્થો અપ ફિલ્ડમાં હોય, કારણ કે ઓર્થો ઉપર પોઝિટિવ ઇફેક્ટ બંને પ્રકારની આવે. તો આ પ્રકારે ઓર્ડર તૈયાર થાય. રેઝોનન્સ અને હાઇપર કન્જુગેશન બંને ઇફેક્ટની આપણે આમાં વાત કરતી. નેક્સ્ટ, કાર્બ કેટાયન એન્ડ કાર્બ એનાયન. કાર્બ કેટાયન અને કાર્બ એનાયનની કેમિકલ શિફ્ટ ડેલ્ટા પીપીએમ માં ફેરફાર કેટલો હોય? તો જુઓ, કાર્બ કેટાયન હેઝ હાયર ડેલ્ટા પીપીએમ વેલ્યુ ધેન કાર્બ એનાયન. કાર્બ કેટાયન જે છે એ મોર ડિશિલ્ડેડ હોય, ધેટ મીન્સ કાર્બ કેટાયન ઇઝ મોર ડિશિલ્ડેડ ધેન કાર્બ એનાયન. સી પ્લસ ઉપર જે પ્રોટોન છે અને સી માઇનસ ઉપર જે પ્રોટોન છે એ બંનેનું કમ્પેરિઝન કરો તો સી પ્લસ મોર ડિશિલ્ડેડ હોય. એનું રીઝન આ પ્રકારનું કહેવાય કે આ જે CH કે જે પોઝિટિવલી ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ કઈ રીતે તૈયાર થયું હોય, તો એનો મતલબ એમ થાય કે આ કાર્બન ઉપર મોર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલું છે, એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, કાર્બ કેટાયન તૈયાર થાય છે, એને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન કહીએ છીએ. અને કાર્બ એનાઇન છે એનો મતલબ કે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગેલું છે, આ કાર્બન છે એ ઇલેક્ટ્રોન રીચ કાર્બન છે. તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન છે એની ડેલ્ટા પીપીએમ વધારે હોય ઇલેક્ટ્રોન રીચ કરતા, અને વચ્ચે રહે છે નોર્મલ કાર્બન. તો ઇલેક્ટ્રોન
ડેફિશિયન્ટ અને ઇલેક્ટ્રોન રીચ એનું કમ્પેરિઝન કરો તો ઇલેક્ટ્રોન રીચ અપ ફિલ્ડમાં હોય, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એ ડાઉન ફિલ્ડમાં હોય. ફોર એક્ઝામ્પલ 3 એરોમેટિક કમ્પાઉન્ડ છે, ટ્રોપોલિયમ કાર્બ કેટાયન, બેન્ઝીન અને સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન. તો એની કેમિકલ શિફ્ટનું કમ્પેરિઝન કરો તો જેમાં પોઝિટિવ ચાર્જ છે એ 9.2 ડેલ્ટા ppm આવે ટ્રોપોલિયમ કાર્બ કેટાયન, એમના 7 પ્રોટોન 9.2 ડેલ્ટા ppm સિગ્નલ આપે, એરોમેટિક પ્રોટોન 7.2 થી લઈ 7.5 ડેલ્ટા ppm સિગ્નલ આપે, અને ટ્રોપોલિયમ કાર્બ કેટાયન જેને સીપી માઇનસ કહેવાય સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન, સીપી રિંગ સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન 5.9 ડેલ્ટા ppm નું સિગ્નલ આપે. તો જેમાં નેગેટિવ ચાર્જ છે એ મોર અપફિલ્ડમાં છે, પોઝિટિવ ચાર્જ છે એ ડાઉન ફિલ્ડમાં છે. તો ઇલેક્ટ્રોનિકલી રિચ કાર્બન અપફિલ્ડમાં સિગ્નલ આપે અને ઇલેક્ટ્રોનિક ડેફિશિયન્ટ કાર્બન છે એમનું સિગ્નલ ડાઉન ફિલ્ડમાં. इंपॉर्टेंट पोर्शन है एरोमेटिसिटी. एरोमेटिसिटी केमिकल शिफ्ट ऊपर इफेक्ट करे, मतलब कंपाउंड एरोमेटिक है, नॉन एरोमेटिक है कि एंटी एरोमेटिक. खास કરીને એરોમેટિક અને એન્ટી એરોમેટિક ને NMR થી આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે એની કેમિકલ શિફ્ટમાં ટોટલી ડિફરન્ટ વેરિએશન હોય, मतलब ઉલટ-સુલટ વેરિએશન હોય. જો એક્ઝામ્પલ, in aromatic compound outer protons are de-shielded and inner protons are highly shielded. આજે વાત થાય છે એ મેક્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ માટે થાય કે જેની સાયકલના મેમ્બર ઘણા બધા વધારે હોય. જો in aromatic compound outer protons are shielded and inner protons are highly de-shielded because of in anti-aromatic compound rotation of induced magnetic field is reverse than aromatic compound. જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે જ ક્લિયર થઈ જશે કે ભાઈ એરોમેટિક કમ્પાઉન્ડમાં જે પણ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડનું રોટેશન છે એ રોટેશન એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડમાં ઉલટાઈ જાય છે. એટલે એરોમેટિકમાં જે અંદરના પ્રોટોન હાઈલી શિલ્ડેડ છે એ એન્ટી એરોમેટિકમાં ડી શિલ્ડેડ છે, અને એરોમેટિકમાં જે ડી શિલ્ડેડ પ્રોટોન છે આઉટર પ્રોટોન એરોમેટિકમાં ડી શિલ્ડેડ હોય તો એન્ટી એરોમેટિકમાં આઉટર પ્રોટોન શિલ્ડેડ થઈ જાય, મતલબ ઉલટ સુલટ ડેલ્ટા ppm વેલ્યુ થઈ જાય. એમના કમ્પેરેટિવ આપણે બે એક્ઝામ્પલ જોવાના. ફોર એક્ઝામ્પલ 18 એન્યુલિન. 18 એન્યુલિન સ્ટ્રક્ચર આ પ્રકારનું. 18 એન્યુલિનમાં 18 પાઈ ઇલેક્ટ્રોન હોય છે, मतलब 9 ડબલ બોન્ડ હોય છે કન્જ્યુગેટેડ, આ પ્રકાર ગોઠવાયેલા હોય અલ્ટરનેટ, જેમાં 18 પ્રોટોન હોય છે. એમાં બહારની સાઈડ ટોટલ 12 પ્રોટોન હોય છે, ઇનર અંદરની તરફ 6 હાઇડ્રોજન 6 પ્રોટોન. આ 18 એન્યુલિન નું સ્ટ્રક્ચર. હવે આ સ્ટ્રક્ચર 18 એન્યુલિન છે એ એરોમેટિક 4n+2 પાઈ હકેલ રૂલ ફોલો કરે છે. એરોમેટિક કમ્પાઉન્ડ છે, નોન લિનિયર છે, એટલે કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપણે નીચેથી જેવું એપ્લાય કરીશું ત્યારે આ જે છે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર ગોઠવાય છે, સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ છે, અને સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જે જનરેટ થાય છે એ પ્રોટોન જ્યાં છે એ પોઝિશન ઉપર આપણે ચેક કરીએ તો એ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવે બહારના પ્રોટોન ઉપર. બહારના પ્રોટોન જે છે ત્યાં ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવે, અને અંદરના જે પ્રોટોન છે ત્યાં ઓપોઝિટ ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવે, ઉપરના તરફથી આવે છે ઉપરથી. તો અંદરના 6 પ્રોટોન છે એની પાસે ઓપોઝિટ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ આવશે, અને બહારના જે 12 પ્રોટોન છે એમની તરફ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ આવશે. તો બહારના પ્રોટોન એમની ઉપર અનુભવાતું મેગ્નેટિક ફિલ્ડ જે આપેલું છે એના કરતાં વધીને આવશે, મતલબ આ પ્રોટોનને ફ્લિપ થવા જરૂર કરતાં ઓછા મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડે, એટલે આ પ્રોટોન ઓછા ફિલ્ડ સાથે એબ્ઝોર્બ કરે, એમનું સિગ્નલ ડાઉન ફિલ્ડમાં આવે. જ્યારે અંદરના પ્રોટોન છે એને એના ઉપર અનુભવાતું મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય એટલે પ્રોટોનને ફ્લિપ થવા વધારે મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડે. એ પ્રોટોન વધારે એટલે કે ઓછા ડેલ્ટા ppm નું સિગ્નલ આપે, અપ ફિલ્ડમાં સિગ્નલ આપે. તો બહારના પ્રોટોન ઓલ 12 પ્રોટોન આર ડી-શિલ્ડેડ 8.9 ડેલ્ટા ppm સિગ્નલ આપે, અને ઇનર 6 એજ હાઈલી શિલ્ડેડ હોય -1.8 ડેલ્ટા ppm સિગ્નલ આપે. આવું શું કામે થાય છે? તો એમનું રોટેશન બાય ડિફોલ્ટ આ પ્રકારનું, ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડનું રોટેશન આ પ્રકારનું. હવે આને જ જો આપણે એન્ટી એરોમેટિક કરી નાખીએ
તો આ જે રોટેશન આમ થાય છે એ રોટેશન ઉલટાઈ જાય અને રોટેશન ઉલટાય તો જે પ્રોટોન આમાં ડીશિલ્ડેડ છે એ શિલ્ડેડ થઈ જાય અને જે ઓલરેડી શિલ્ડેડ છે એ ડિશિલ્ડેડ થઈ જાય. તો એરોમેટિક અને એન્ટી એરોમેટિકમાં આટલો ચેન્જ. તો જુઓ એક્ઝામ્પલ એન્ટી એરોમેટિક માટે 16 એન્યુલિન 16 એન્યુલિન એમનું સ્ટ્રક્ચર આ પ્રકારનું. 16 એન્યુલિનમાં 8 પાઈ બોન્ડ છે એટલે કે 16 પાઈ ઇલેક્ટ્રોન છે અને સાથે 16 હાઇડ્રોજન હોય છે જેમાંથી 12 પ્રોટોન 12 પ્રોટોન આઉટર સાઇડ છે અને 4 હાઇડ્રોજન ઇનર સાઇડ. એન્ટી એરોમેટિક ટોટલ 16 પાઈ ઇલેક્ટ્રોન છે જે હકેલ રૂલ ફોલો કરતું નથી. 16 પાઈ ઇલેક્ટ્રોન છે જ્યારે 18 એન્યુલિનમાં 18 પાઈ ઇલેક્ટ્રોન હોય છે જે હકેલ રૂલ ફોલો કરે ફોરેન પ્લસ 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. જ્યારે આમાં 16 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે એન્ટી એરોમેટિક થાય થિયરિટિકલી. પ્રેક્ટિકલી તો એ નોન પ્લાનર થાય છે એટલે નોન એરોમેટિક કન્સિડર થાય. પણ એમાં 16 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે એન્ટી એરોમેટિક કેરેક્ટર છે. તો આ મોલેક્યુલ ઉપર એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરશું તો એમાં સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જે જનરેટ થાય છે એ એરોમેટિકનું જે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ છે એમનાથી ઉલટું રોટેશન હોય છે. 18 એન્યુલિન એટલે કે એરોમેટિકમાં જે રોટેશન છે બાય ડિફોલ્ટ એનાથી ઉલટું રોટેશન એન્ટી એરોમેટિકમાં હોય. એટલે અંદરના પ્રોટોન ઉપર અનુભવાતું મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એટલે એ ડિશિલ્ડેડ પ્રોટોન છે અને બહારના જે 12 પ્રોટોન છે એમના ઉપર અનુભવાતું મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એટલે એ પ્રોટોન કમ્પેરેટિવ શિલ્ડેડ છે. તો આઉટર 12 પ્રોટોન આર શિલ્ડેડ એન્ડ ઇનર 4 પ્રોટોન્સ આર ડીશિલ્ડેડ. તો એરોમેટિક અને એન્ટી એરોમેટિકને આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ. એરોમેટિક પ્રોટોન એમાં આઉટર પ્રોટોન ડીશિલ્ડેડ હોય છે અને ઇનર શિલ્ડેડ હોય છે જ્યારે એન્ટી એરોમેટિકમાં ઇનર પ્રોટોન ડીશિલ્ડેડ હોય છે અને આઉટર પ્રોટોન શિલ્ડેડ હોય. નેક્સ્ટ હાઇડ્રોજન બોન્ડ H બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ નોર્મલી બે પ્રકારે intramolecular H bond અને intermolecular H. Hydrogen bonds are two types: intramolecular H bond and intermolecular H. સિમ્પલ ડેફિનેશન છે બંનેની અને બંનેને ઓળખી શકાય. ઇન્ટ્રામોલેક્યુલર H bond કોને કહીશું? તો ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર સિમ્પલ ડિફરન્સ છે કે intramolecular H bond occurs between two different elements of same molecule due to electronegativity difference. એક જ મોલેક્યુલના અલગ અલગ બે એલિમેન્ટ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સથી જે બોન્ડ બને એને ઇન્ટ્રામોલેક્યુલર H bond કહેવાય. અને ઇન્ટરમોલેક્યુલર H bond. Intermolecular H bond occurs between two different molecules due to electronegativity difference of atoms. ઇન્ટ્રામોલેક્યુલર H bond અલગ અલગ બે મોલેક્યુલના અલગ અલગ બે એલિમેન્ટ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સથી જે બોન્ડ બને એમને ઇન્ટરમોલેક્યુલર H bond કહેવાય. તો સિમ્પલ વાત છે ભાઈ, ઇન્ટ્રામોલેક્યુલર H bond એક જ મોલેક્યુલમાં હોય અને ઇન્ટરમોલેક્યુલર H bond અલગ અલગ બે મોલેક્યુલ વચ્ચે બનતો હોય. એક જ મોલેક્યુલમાં છે તો એનો મતલબ આમ થાય: intramolecular H bond has lower melting point and boiling point but higher vapor pressure. intramolecular H bond માં મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ નીચા હોય કમ્પેરેટિવ ઇન્ટરમોલેક્યુલર H bond, પણ વેપર પ્રેશર વધારે. Intermolecular H bond has higher melting point and boiling point but lower vapor pressure. Intermolecular H bond એમની સ્ટેબિલિટી કમ્પેરેટિવ લો હોય. ઇન્ટ્રામોલેક્યુલર H bond ની સ્ટેબિલિટી કમ્પેરેટિવ ઓછી હોય છે જ્યારે ઇન્ટરમોલેક્યુલર H bond માં સ્ટેબિલિટી કમ્પેરેટિવ હાઈ હોય. લોઅર સ્ટેબિલિટી ઇન્ટ્રામોલેક્યુલર H bond એનું રીઝન છે કે એક જ મોલેક્યુલમાં હોય, મતલબ એક જ મોલેક્યુલમાં છે એટલે બીજા સાથે સંકળાયેલો ના હોય. જ્યારે ઇન્ટરમોલેક્યુલર H bond છે એ એકબીજાને બાંધી રાખે એટલે એની સ્ટેબિલિટી વધી જાય. ઇન્ટ્રામોલેક્યુલર H bond ની કેરેક્ટરિસ્ટિક જુઓ. એક જ મોલેક્યુલમાં હોવાને લીધે નો ઇફેક્ટ ઓન ડાયલ્યુશન ઓન ઇન્ટ્રામોલેક્યુલર H bond. જેમ જેમ મોલેક્યુલ છે સેમ્પલ છે એનું ડાયલ્યુશન આપ્યા જાય
ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરી નાખીએ તો પણ ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ ઉપર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ ન થાય. પણ ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ તો બે મોલેક્યુલની વચ્ચે હોય, એટલે જેમ જેમ ડાયલ્યુશન આપી જઈએ એમ એમ ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ વીક થતો જાય. ઓન ડાયલ્યુશન intermolecular H bond becomes weaker and at infinite dilution it becomes free OH. ઇન્ટરમોલેક્યુલર H bond છે એમ ડાયલ્યુશન આપે છે એમ ધીમે ધીમે H bond વીક થતો જાય અને ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન તો એ ફ્રી OH બની જાય. ફોર એક્ઝામ્પલ ઇન્ટરમોલેક્યુલર H bond નું એક્ઝામ્પલ ને ઇન્ટ્રા મતલબ એક જ મોલેક્યુલમાં છે બે એલિમેન્ટ વચ્ચે. ઇન્ટ્રા મતલબ એક જ મોલેક્યુલમાં બે એલિમેન્ટ વચ્ચે અને ઇન્ટર H bond અલગ અલગ બે મોલેક્યુલના બે એલિમેન્ટ. તો કેમિકલ શિફ્ટ એપ્રોક્સિમેટ જે પણ છે પણ આ પ્રોટોનને આ મોલેક્યુલ જે છે ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ એને ડાયલ્યુશન આપે છે તો એચ બોન્ડ ઉપર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ ન થાય. પણ પેરાક્લોરોફિનોલ છે એમાં ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ છે એમનું ડાયલ્યુશન આપીએ તો મોલેક્યુલ એકબીજાથી દૂર થતા જાય અને મોલેક્યુલ દૂર થાય તો એચ બોન્ડ વીક થતો જાય અને ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન તો એચ બોન્ડ જ નીકળી જાય મતલબ ફ્રી OH થઈ જાય તો ડેલ્ટા પીપીએમ ઘટતું જાય. પેરાનાઇટ્રોફિનોલ ઓર્થોનાઇટ્રોફિનોલમાં ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ હોય અને પેરાનાઇટ્રોફિનોલમાં ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ અને ઓર્થોનાઇટ્રોફિનોલ ઉપર ડાયલ્યુશન કરીને NMR સ્પેક્ટ્રા લઈએ તો કોઈ ફેરફાર ન થાય. પણ ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ જેમાં છે એવું પેરાનાઇટ્રોફિનોલ એને ડાયલ્યુટ કરીએ જાય તો એચ બોન્ડ વીક થતો જાય, ડેલ્ટા પીપીએમ ધીમે ધીમે ઘટતી જાય અને ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન એ પ્યોર પેરાનાઇટ્રોફિનોલ છે એની ડેલ્ટા પીપીએમ એપ્રોક્સિમેટ 4.4 ડેલ્ટા પીપીએમ હશે આ OH પ્રોટોનની મતલબ એચ બોન્ડ રિમૂવ થઈ જાય. તો સિમ્પલ વાત છે કે ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ ઉપર ડાયલ્યુશનની ઇફેક્ટ થતી નથી પણ ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ ઉપર ડાયલ્યુશનની ઇફેક્ટ થાય છે અને ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશનને ફ્રી OH તૈયાર થાય. તો એચ બોન્ડ છે એ ડેલ્ટા પીપીએમ એટલે કેમિકલ શિફ્ટ ઉપર ઇફેક્ટ કરે. તો આ વાત થઈ ફેક્ટર અફેક્ટિંગ ઓન કેમિકલ શિફ્ટ ડેલ્ટા પીપીએમ. આટલા ફેક્ટરની આપણે વાત કરી. નંબર ઓફ પ્રોટોન ઓન સેમ કાર્બન, હાઇબ્રિડાઇઝેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ સાથે હાઇપર કન્જુગેશન ઇફેક્ટ પણ છે, કાર્બ કેટાયન એન્ડ કાર્બેનાઇન, એરોમેટિસિટી, એરોમેટિક અને એન્ટી એરોમેટિક, ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડનું રોટેશન ઉલટાઈ છે એકબીજામાં અને ઇમ્પોર્ટન્ટ હાઇડ્રોજન બોન્ડ, ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ અને ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ. ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ ઉપર સોલ્યુબિલિટી એટલે કે સોલ્યુશન ડાયલ્યુશન કરે જઈએ તો ડાયલ્યુશનની ઇફેક્ટ થતી નથી ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ ઉપર, જ્યારે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ ઉપર સોલ્યુબિલિટી એટલે કે ડાયલ્યુશનની ઇફેક્ટ થાય. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ ફ્રી બને. તો આ વાત થઈ ફેક્ટર અફેક્ટિંગ ઓન કેમિકલ શિફ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું પીક એરિયા ઓફ સિગ્નલ એટલે કે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલની.